અમદાવાદ ખાતે O2H ગ્રુપ દ્વારા 8મી O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કોન્ફરન્સમાં ઉદ્યોગના નેતાઓએ દવા સંશોધન વિકાસમાં રોકાણ, મશીનો અને રોબોટિક્સનો ઉદય, લોંગેવિટી સાયન્સ તથા વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની નીતિઓ પર ચર્ચા કરી। આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો, વૈજ્ઞાનિકો, વેન્ચર ઇન્વેસ્ટર્સ, નીતિ નિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રોના ચેન્જ મેકર્સ ભાગ લીધો હતો। દિવસભરના સંવાદ અને ચર્ચાઓ દ્વારા નવી સંભાવનાઓ પર મંથન થયું। આ કોન્ફરન્સે લાઈફ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા વિચારોને પ્રોત્સાહિત કરવાની O2Hની દ્રષ્ટિને પ્રતિબંધિત કરી છે। કોન્ફરન્સમાં O2H કો-ફાઉન્ડર અને CEO પ્રશાંત શાહે પોતાના વિચારો રજૂ કર્યા। સ્પીકર્સમાં હિતેશ સાંગાની ઓક્ટોપસ વેન્ચર્સના વેન્ચર પાર્ટનર અને એસ્ટ્રાઝેનેકા યુકેના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત અનેક બાયોટેક કંપનીઓના બોર્ડ સભ્યો જોડાયા હતા। સુનિલ દેસાઈ, નિશ્ચિત દેસાઈ, એસોસિએટેડના ડિસ્ટ્રીબ્યુટર અને યુકેન મીડિયા LLPના ફાઉન્ડરે પણ વેન્ચર ઇન્વેસ્ટમેન્ટ AI આધારિત નવીનતા અને વૈજ્ઞાનિક ઉદ્યોગ સાહસિકતા બદલાતા પરિદૃશ્ય પર પોતાના વિચારો રજૂ કર્યા। જે ડ્રગ્સ બધા મેડિસિન્સ જે ડિસ્કવર કરવાના છે એ બધા હેલ્પ કરશે પીપલને। અને ઓલ્સો ઇન્ડિયામાં ઓલરેડી બધા ડિસ્કવરીઝ છે। આપણે તમારી મમ્મી કહેતા હશે કે હળદર ખાઓ મરી હારે। કેમ હળદર ખાઓ? હળદર ખાવામાં એકચ્યુઅલી ઇન્ફ્લેમેશન ઓછું થાય, ઇન્ફ્લેમેશનથી વધારે રહી શકે, એટલે મરી હારે ખાય। મરી કેમ માપે છે? મરી છે ને હળદર પેટમાં આવવા જાય છે, એવી રીતે બધું શીખે છે બધા આપણે AI થી શું શોધી શકે। એટલે મારો ઈ ખ્યાલ છે।